એ આકાશ હું થયું એલા જીવતો છો કે એલા ઓલો આકાશ જીવતો છે કે ઓલા ભાઈ ક્યારો ટીંગાઈ છે વચ્ચે આગળ ન જઈ શકતા એ ચલો ચલો જો ભાઈ બીવે તો જો અને આ મેડમ નીચે ભરે છે એ મેડમ તમારે ન જાવ જોયું એટલે મેડમ છે ને પેલા ટ્રાય મારી ઉપર કરશે બધી હા જે રાઈટ્સ પછી કે તમે જાઓ પછી હું જાઉં પણ આપણે જવા નતા તો જે હા ભાઈ કઈ ગયો વિડીયો ફોન પડ્યો પેલા માળે છે ઓલા બીજા માળે છે અને ઓલાને હાલવામાં બહુ તકલીફ પડે છે મેં તને કીધું ને પેલા તારી વારી આવશે મેડમ બીક લાગે છે ભાઈ બહુ બીક લાગે છે કસમ આપણે આની અંદર જ નહીં જાવ આપણે મારા ભાઈ એટલે દોડ કરતા નહીં ભાઈ ધીમે ધીમે જાજો નાનકા ભાઈ બધા આવી ગયા આજો એસી બંધ કરે તેજસ્વી મારો માણસ નહીં ભાઈ થેન્ક યુ વેરી મચ હાઉ ડુ ડુ મોર્નિંગ નો નાસ્તો આવી ગયો છે એમાં લાડવા છે આ શું છે ભાઈ આ કેક છે બાકી બધા લેતા જાય છે પાછળ બધાની લાઈન છે જેમ જમણવાર હોય ને એવી રીતના જુઓ હા જગદીશભાઈ પૌવાન દેતા જાય છે આપણે થોડું થોડું બધું લેવું એ આલુ પરાઠા છે બસ લ્યો ઈડલી એક જ ભાઈ મને આ છે દહીં હા જે મોર્નિંગનો બ્રેકફાસ્ટ આવી ગયો છે અને બધા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે અને આપણે રેડી થઈ ગયા છે પરફેક્ટ તો ચાલો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ સરસ મજાનો આપણે નાસ્તો કરી લીધો અને આ બાઇકરનું બધું મૂક્યું છે જે ફોટોશૂટ ને સારું લાગે અને આ મોટું જબર ગાર્ડન છે જે અહીંયા તમારે ફોટોશૂટ કરવું હોય તો તમે ફોટોશૂટ કરી શકો ને ઉપર આપણે મીટિંગ છે અને આરએનઆર છે તો ચાલો આપણે આરએનઆરમાં જઈએ અને આ ભાઈ ફોટોશૂટ અહીંયા કરતા હતા અને આપણું ઓલરેડી ફોટોશૂટ થઈ ગયું છે ત્યાં તો આપણે ટી શર્ટ ચેન્જ કરી લઈએ અને પછી જઈએ આપણે આરએનઆર આપણા જગદીશભાઈ અહીંયા ઊભા છે અને આ બધા નાઈ છે જો આ ભાઈને તરતા નથી આવડતું ને તોય ગયા અને આ ભાઈને તરતા આવડે છે આપણા ભાઈને અને બીજા બધા તૈયાર થાય છે યુનિફોર્મ કોસ્ટ્યુમ પહેરીને એ આકાશ હું થયું એલા જીવતો છો કે એટલે ઓલો આકાશ જીવતો છે કે એટલે ગયો કે આકાશ એવું છે ડેઈલી સ્વિમિંગ કરે છે જો ઓલો ભાઈ ડેલી સ્વિમિંગ કરે છે આપણે તો કરતા નથી એટલે આપણે નથી જવાના જે જમવામાં બધું આવી ગયું છે રોશનભાઈ જમવા બેસી ગયા બધા જમવા બેસી ગયા છે વારા પરથી વારા અને આપણે ફટાફટ જમી લઈએ ને પછી આવી આપણે નેક્સ્ટ રાઈડમાં જે રાઈડ્સમાં બહુ એન્જોય કરવાની છે તો ફટાફટ આપણે જમી લઈએ હું કેવું રોશનભાઈ અને આપણે ફટાફટ જમી લઈએ સરસ મજાના આપણે જમી લીધા હવે આ બધી એક્ટિવિટી છે
જે આ બધા ક્રિકેટ રમે છે અને આપણે આ બધી એક્ટિવિટી કરશું. અને આ જીપ લાઈન છે, અહીંયાથી આપણે આ બાજુ જવાનું ને આ બાજુથી જાય આ બાજુ. જે એના પાસ આવી ગયા છે આપણે એક પાસ લઈ લેવાના, હેલ્મેટ બેલ્મેટ પહેરી લેવાનું, પછી એ બધી એક્ટિવિટી કરાવવાના છે. જે આ જો બધાની હેલ્મેટ બેલ્મેટ વાટવા માંડ્યા. જેમ સાયકલ 2 વ્હીલરમાં કેમ હેલ્મેટ પહેર્યા વગરના પકડે એવી રીતના અહીંયા પકડે. જો જે આ બધા હેલ્મેટ બેલ્મેટ એના કોસ્ટ્યુમ પહેરે છે. જો હા ભાઈ જો એને તૈયાર કરે છે. જે આવી રીતના તૈયાર કરે છે અને થોડી વાર પછી આપણને તૈયાર કરશે, કારણ કે આપણે જ આવ્યું. અને મજા તો ઘણી આવે છે અને મજા કરીએ જઈ. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ છે ને અમદાવાદમાં રોડીસ નામનો એક રિસોર્ટ છે, ત્યાં આપણે આવ્યા જઈએ. જે ત્યાં બહુ મજા આવે છે. અધર સ્કૂલમાંથી છે ને નાના નાના છોકરાઓની પિકનિક કરવા માટે લાવે છે. જે અહીંયા રમવાની બધી બહુ જગ્યા છે, એટલા માટે પિકનિક પ્લેસ તરીકે ઓળખાય આ રિસોર્ટ. એટલે નાના નાના છોકરા રમવા આવે. આ બધા તૈયાર થઈ ગયા છે ને આ ભાઈ આકાશભાઈ થઈ ગયા છે તૈયાર. અને આ જો બધા ઓલા ભાઈ ક્યારું ટીંગાઈ છે વચ્ચે, આગળ નથી જઈ શકતા. એ ચલો ચલો, જો 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 ભાઈ ભાઈ બીવે ઈ તો જો. જો આ બધા આવે સેડા છે ઉપર, બધા બીવે છે હો, બધા બીવે છે. કોઈ છે ને કન્ટિન્યુ જો. અને આ છોકરા ભાઈ છે જો બધા સ્કૂલમાંથી પિકનિક કરવા માટે આવ્યા છે. અને આ મેડમ નીચે ફરે છે. એ મેડમ તમારે ન જાવ? જોયું? એટલે મેડમ છે ને પેલા ટ્રાય મારી ઉપર કરશે બધી આ જે રાઇડ્સ, પછી કે તમે જાઓ પછી હું જાઉં. પણ આપણે જવાનું નથી થતું. આપણે તમારે પેલા જવાનું છે પછી મારે જવાનું. किस खुशी में, मतलब आप गिरोगे कि नहीं वो पहले मैं देख लेता हूँ ना, तो वो राइड्स मैं ट्राई नहीं करूँगा. नहीं तो मैं देख लूं ना कि आप गिरोगे कि नहीं. जो આપડા ભાઈ આ ચડી ગયા છે ઉપર. ભાઈ ધીરે ધીરે. હા भाई फास्ट फास्ट वीडियो चालू है. भाई भाई ओए वो नहीं पकड़ना होता है भाई, डर रहा है. ए रोशन डरने का नहीं रे, डर के आगे जीत है. माउंटेन ड्यू पी. अनिल जय माताजी. બંને બીવે છે બધા હો. અને જય માતાજી કરતા તો બધા એક પછી એક. અને આ વિડીયો ઉતારે છે નીચેથી. જે ફાઇનલી આવી ગયા આપણા ભાઈ. એ ભાઈ ઓલો ભાઈ ઉપર ચડ્યો, આકાશભાઈ આવી ગયા. એટલે એ તમે પડતા નહીં હો કોઈ. લેનોવો બેઠું છે. હા એક્સટેન્ડ વોરંટી આવે, એડીપી છે તમારી. જે ભાઈને આપણે પૂછી હતી તમારી એક્સિડન્ટલી ડેમેજ પ્રોટેક્શન છે. જેમ આપણે લેપટોપમાં કેમ એક્સટેન્ડ વોરંટી આપી એક્સિડન્ટલી ડેમેજ પ્રોટેક્શન, એમ આ ભાઈને કહીએ આપણે. જે આ ભાઈ કહી છે વિડીયો ફોન પડ્યો, પણ એપલ હોય ને કાંઈ ન થાય ભાઈ. ચાલો ફટાફટ ચાલો. ઓહો એ ભાઈ તો ઓહો આ બધા જો આ જો આ
એ રોશનભાઈ જલ્દી હાલો, પાછળ છે. હા જો બધા પેલા માળે છે, ઓલા બીજા માળે છે. અને ઓલાને હાલવામાં બહુ તકલીફ પડે જો. અને આ બધા અહીંયા છે, અહીંયા કટકે કટકે હાલે છે. જ્યાં એકે પાર કર્યું છે, આ બધા એને બાકી છે. તો આવી રીતના બધા એક્ટિવિટી કરે છે ને આપણી વારી છે થોડી વાર પછી. જે બંને મેડમ આવ્યા હવે. મેં કીધું તું ને પેલા તારી વારી આવશે. ઓય મેં તને કીધું તું ને પેલા તારી વારી આવશે. મેડમ બીક લાગે છે. જે સરસ મજાની બધા એક્ટિવિટી કરે છે, જે આપણું વ્લોગિંગ શૂટિંગ કરશે ને પછી આપણે એક્ટિવિટી આપણે બધાની કરવાની હતી. મિશન કમ્પ્લીટ. ફાઇનલી એક મિશન કમ્પ્લીટ. ભાઈ બીજું મિશન માંડ કમ્પ્લીટ. ભાઈ બહુ બીક લાગે છે કસમથી. લીધો આપણે આની અંદર જ દઈ જાવ. આપણે મારા મારથી લડશું. હવે ભાઈ આપણે નથી જવું, આપણે ખતરો કે ખિલાડી નથી બનવું. આ બધા ભલે બનતા. ટાટા બાય બાય સી યુ. આપણે રાઇડ્સ લઈને આવ્યા. આ રાઇડ્સમાં આપણે બીક લાગવા માંડી તો આપણે કૂદે જ ઉતરી ગયા. મેં કીધું ભાઈ મારે નથી હવે કરવી. અને આ ભાઈ તો બધા ચોથે માળે ચડીને બેઠા. અને કઈ ગયા મેડમ. આ મેડમ જો પાછા કઈ રાણો મારો રાણાની રીતે જોયું. આ મેડમ જોયું. અને આ આપણા કિરણ સર. ચાલો ચાલો હમ હો ગए कामयाब. एक का डबल एक का डबल एक का डबल. पापा पगली पापा. હા એ આની જેટલું થયેલું એ કોઈ નહોતું. પેલા ઓલી જગ્યાએથી એટલું હાર્ડ છે ને તો આપણે નીચે ઉતરી ગયા. આપણે કીધું કે આપણે નથી કરવી, રહીને પડી ગયા તો આપણે ખોટું ઉપર માથે આવશે.
એની કરતાં આપણે શાંતિથી હવે બીજી રાઇડ્સ કરવાના જઈ. જે સાયકલિંગ કરવા ભાઈ જાય છે, જે લાગે આપણને ઈઝી પણ બહુ અઘરી છે. જે ઓલા ભાઈ કીધું કે વેટના હિસાબે જવાનું પડશે, જેમ કે 75 કિલો લગી તમારો વેટ હોય તો ઈઝી રીતના તમે જઈ શકો. પણ આપણે રિસ્ક લેવાનું થતું નહોતું, એટલા માટે આપણે ગયા નહીં. બધી એક્ટિવિટી કરીને અને આપણે ફોટોશૂટ કરીને થાકી ગયા હતા, તો પછી આવી ગયો આપણો નાસ્તો. કારણ કે વાગી ગયા છે 5 અને બધા નાસ્તો કરવા માંડ્યા છે. જે चाय नाश्ता लेके आकाश भाई भी आ गए हैं अपने बाजू में, क्योंकि आकाश भाई को है ना दूसरी जगह पे जमता ही नहीं है, भावता नहीं है. तो चलो हम नाश्ता कर लेते हैं. આજની ટ્રીપ કમ્પ્લીટ થઈ છે, પણ વાગી ગયા છે 6:23 અને આપણી ટ્રેન છે 12 વાગ્યાની. તો આપણે 12 વાગ્યા લગી અમદાવાદમાં રહેવું પડશે. અને નાઇટનો નજારો બહુ સારો થઈ ગયો છે અહીંનો. જો સરસ મજાનો નાઇટનો નજારો થઈ ગયો છે ને આ બધા ચેકઆઉટ કરે છે. જે એની હાથે હાથે આપણે જઈ, કારણ કે આપણી સુરત ટીમ છે એ સુરતમાં બધા એકારે જાય. શું કેવું ભાઈ રોશનભાઈ? એ બધા એકારે જાય છે, બધા ચાલે છે. અને આપણી બસ અહીંયા તૈયાર છે, તો આપણે એ બસમાં બેસીને પાછું આપણે ત્યાં જવાનું છે જ્યાં આપણને પિકઅપ કર્યા હતા. જે સીટીએમ પોઈન્ટ, જે પોઈન્ટ અમદાવાદનું છે, ત્યાંથી આપણે પાછું રિટર્ન સુરત બાજુ નીકળવાનું છે. જ્યાં આપણી બસ ઉતરી હતી ને ત્યાંથી પછી આપણે રિક્ષામાં આવી ગયા હતા અહીંયા મેટ્રો સ્ટેશન પર. જે મેટ્રોની આપણે વાટ જોઈએ છીએ, જે અહીંથી આપણે બીજા સ્ટેશને જવાનું છે મેટ્રોના, પછી બીજી મેટ્રોમાં બેસીને આપણે જવાનું છે કાલુપુર સ્ટેશન, જ્યાં આપણી 12 વાગ્યાની ટ્રેન છે. જે ટ્રેનમાં આપણે સુરત રવાના થઈ જવાનું છે. પણ કમ્ફર્ટ માટે આપણે એસી ક્લાસ રાખી છે ટ્રેન, તો વિડીયો બના રહેજો, આપણે એ બતાવશું. સરસ મજાનું અહીંયા સ્ટેશન એવું છે, જે આગળ ટ્રેન આવશે અને આપણે બેસી જઈએ. જે રૂકશે ને પછી આપણે બેસવાનું છે, એટલે દોડ દોડ કરતા નહીં ભાઈ, ધીમે ધીમે જજો. હા નાનટા ભાઈ બધા આવી ગયા. જે ઓલમોસ્ટ ટ્રેન ખાલી છે એટલે કઈ દિક્કત નહીં પડશે, મજા આવશે. જે ફાઇનલી આપણે છે ને કાલુપુર સ્ટેશને પહોંચી ગયા છે. હું રવિ બંને બહાર થોડાક રાઉન્ડ મારવા ગયા હતા અને વાગી ગયા છે 9:57. અને હમણાં આપણી ટ્રેન આવવામાં તો ઘણી વાર છે, તો બધા અહીંયા બેઠા છે. અને આપણી ટ્રેન આવશે 12:30 વાગે, તો 12:30 આપણે ટ્રેનમાં બેસવાનું છે અને સુરત રવાના થવાના છે. તો બ્લોગમાં બન્યા રહેજો, આપણે બતાવશું કે કયું કયું આપણું સ્લીપિંગ વાળી ટ્રેન છે, કે શું ફેસિલિટી મળે એ બધું બતાવશું. ફાઇનલી આપણી M1 મળી ગઈ છે ટ્રેન, અને સીટ નંબર M1 ડબ્બાનો નંબર હતો ને ભાઈ? હા, ડબ્બા નંબર. અને આપણો છે 7774 અને આ 7374. અને આ ભાઈ ઉપર વહી ગયા છે, અને આ ભાઈ વ્હાઈટ પાથરી દીધું. જે આપણે કીધું યાર જીવતા જીવતા નો પાથરવાનું હોય, તો ઈ ભાઈ કે એલા વ્હાઈટ પછી પાથરવું ને અત્યારે પાથરવું. આપણે વ્હાઈટ પાથરવાનું થતું નથી અહીંયા. તો ઈ કે ભાઈ પાથરી લે, કપડા ખરાબ ન થાય. પણ મેં કીધું ભાઈ આપણે વ્હાઈટ નહીં પાથરવું, આપણે એમનું હુઈ જાય ઈ પોહાય, બાકી વ્હાઈટ કલર નું નથી પાથરવું જીવતા. આજો એસી બંધ કરે.
તેજસ્વી મારો માણસ. નહીં 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 ભાઈ, થેન્ક યુ વેરી મચ. હાઉ ડુ યુ ડુ? અને આ ભાઈ હુઈ ગયો છે, જોયું? એને ફેસિલિટી જો, અહીંયાથી નહીં ચાર્જિંગ, અહીંયાથી ઘોકાયું, અહીંયાથી નહીં અહીંયા. તો ભાઈ તમારા વાયર જો તો, આવા વાયર લાવે બાપા. આવા વાયર તમે લાવો બાપા, એ થોડી ને હાલે. અને આ વાઈટ જો, આ બધી ચાદર દે, જે એસી વાળી આપણી જે સીટ હોય ને એમાં ચાદર ને બધું દે. અને બહારનો તમને નજારો બતાવું, જે આવો છે. જે આગળના ડબ્બામાં વિધ આપણા કિરણભાઈ ને બેઠા છે આ ડબ્બામાં, અને આપણે આપણા ડબ્બામાં હવે બેસી જાય ને હુઈ જાય. તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડિંગ કરીએ. તો જો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકન એ દબાવી દેજો, જેથી કરીને મારે નવા વ્લોગ તમને જોવા મળી રહે. તો સારું, ચાલો બાય બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય સ્વામિનારાયણ.